જય માતાજી। આજે આપણે હોટલ સૂર્ય પેલેસમાં આવી ગયા છે। એક પ્રસંગ માટે એક દિવસ માટે આપણે હોટલ બુક કરાવવાની છે જોવા માટે। તો બધું ચેક કરવા માટે જ આવ્યા છે આજે, એનું જમવાનું, એની સર્વિસ, રૂમ ને બધું। તો હું તમને સાથે સાથે હોટલ પણ બતાવી દઉં આખી। અને રાતનો પ્રસંગ છે એટલે અમે રાત્રે આવ્યા છે। ને જમ્યા હોય તો આપણને ખબર પડે હોટલની ટેસ્ટની। તો સૂર્ય પેલેસનું છે આ છે, ઉપરથી દેખાય છે, બીજે માળે છે રેસ્ટોરન્ટ એનું। બધા જ રૂમ છે, જુઓ ઉપર આ રીતનું છે। તો સૌથી પહેલાં આપણે જમી લઈશું એટલે એની પણ ખબર પડી શકે કે આપણે કંઈ પણ ઓર્ડર આપશું તો એ કઈ રીતનું બનાવશે। જમવાનું જોઈ લઈએ આપણે, અને જમ્યા પછી ઉપર આપણે રૂમ જોવા જઈશું। એ તો આપણા ઓર્ડર પ્રમાણે અત્યારે આપણે ગુજરાતી થાળી જમીએ છીએ એટલે બધા ટેસ્ટની ખબર પડી જાય। અને જમ્યા પછી ઉપર જઈશું આપણે બીજે માળે રૂમ જોવા માટે। પંજાબી અને ગુજરાતી બંને છે। જો આટલી આઈટમ છે અત્યારે, પછી આપણે કીધા પ્રમાણે ઓર્ડર લેશે। જમવાનું સારું હતું। તો હવે આપણે આગળ જઈએ। દરેક લોબીમાં આ રીતે એને બધા જ પોસ્ટરો લગાવેલા છે, ફોટા, અને રાજપૂતી સ્ટાઇલથી એ બધું બનાવ્યું છે એમને। આ રૂમ છે। ખુરશી, સોફા, હિંચકો બધું અંદર જ છે। અહીંયા પણ એક ફોટો છે। છત્રી પલંગ છે। બાથરૂમ પણ જોઈ લઈશું, અને આ જોયા પછી આપણે બીજા રૂમમાં પણ જોઈશું। સર્વિસ એની કેવી છે એ આપણે જોવાની હતી ખાસ, અને જમવાનું। અહીં હિંચકો, ટેબલ ને બધું આની અંદર જ છે। અને બાથરૂમ જોઈ લઈએ હવે। બાથરૂમ પણ સરસ છે। 2-3 રૂમ જોઈએ એટલે આપણે અંદાજ આવી જાય કે કેવા છે, કયો રાખવો જોઈએ, શેમાં શું છે બધી ખબર પડે। હવે આપણે આગળ જઈશું। 202 જો આ ફોટો પણ સરસ છે। ઘણી મોટી હોટલ છે। આ બીજા માળની લોબીનો છે। હવે બીજા રૂમમાં જશું। જો એક આ રૂમ છે, અને લોબીની અંદર એ લોકોએ ખુરશી નથી મૂકી, સોફો જ બનાવી દીધો છે બેસાયો। હવે આપણે ધાબા ઉપર જઈશું। ટેરેસ એમને રેસ્ટોરન્ટ બનાવ્યું છે, એ છે પંજાબી। અને રાતનો પ્રસંગ છે એટલે આપણે રાત્રે આવ્યા છે કે ઉપરથી આપણે જોઈ શકીએ। આખું પંજાબીમાં છે। આ એક ગ્રુપને બેસવા માટે અલગથી બનાવ્યું છે। 8-10 જણા હોય તો એ લોકો બેસીને આરામથી મીટિંગ કરી શકે। અને આ રાતનો નજારો છે આખા ગામનો। જો આ ઉપર પંજાબી રેસ્ટોરન્ટ છે, નીચે ડાઇનિંગ હોલ છે ગુજરાતી। ઉપરથી આખું આવું દેખાય છે। હવે બેન્ક્વેટ હોલમાં આવી જઈશું। મેઇન વસ્તુ આપણે એ જ જોવાની છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, નવા હોય તો કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો। જો બેન્ક્વેટ હોલ બહુ જ સરસ છે। 150 માણસનું આમાં થઈ શકે। તો મળી હવે આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।